હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળામાં ખવાય અને સારી લાગે તેવી ચીજ લીલી ડુંગળી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। આપણે અહીંયા ચીજ લીલી ડુંગળી બનાવવા માટે 2 પરી તેલ લીધેલું છે। પછી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખવી। તેમાં ક્રશ કરેલી અને સમારેલી ડુંગળી નાખી થોડીવાર થવા દેવા। પછી તેમાં ટામેટાં ક્રશ કરેલા નાખી લેવા। ટામેટાને પણ થોડીવાર થવા દેવા। પછી તેમાં લીલી ડુંગળીને ગ્રીન ભાગ કટ કરેલો હતો તે પણ નાખી લેવો। તે પણ થોડીવાર થવા દેવો। પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। પછી તેને હલાવી લેવું। તેમાં ગરમ મસાલો પણ નાખી લેવો। આ બધું નાખ્યા પછી તેને થોડીવાર થવા દેવું જેથી તેલ છૂટું પડી જશે। પછી તેમાં ચીઝ ઉમેરવું જેથી આપણી ગ્રેવી એકદમ ક્રીમી લાગશે। પછી તેમાં થોડું પાણી ઉમેરીને ઢાંકી દેવું જેથી ગ્રેવી કઢાઈમાં ચોંટી ન જાય અને બળી ન જાય। પછી તેમાં ચીઝના ટુકડા નાખી લેવા। થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણું ચીઝ લીલી ડુંગળી તૈયાર છે। ખાવામાં ટેસ્ટી લાગે છે। રોટલી કે રોટલા સાથે ખવાય છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।